ઓપનિંગ તરફ જઈ રહ્યા છીએ ત્યારે જે સંકેતો આજે આપણા માટે સેટઅપ હતું રાધર ગ્લોબલ સેટઅપ થોડું નેગેટિવ હતું, પરંતુ ગિફ્ટ નિફ્ટીના એક સંકેતો હતા કે મ્યુટેડ ઓપનિંગ બતાવે ગઈકાલના ક્લોઝિંગની સામે. અત્યારે જોઈ રહ્યા છીએ એક થોડી ઘણી એવી મજબૂતી આપણને ઇન્ડેક્સ બતાવી રહ્યા છે, નિફ્ટી બેંક અને અન્ય ઇન્ડેક્સ, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણી પોઝિટિવ છે. જોઈએ સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન આજે કયા લેવલ્સ પર, અને સેન્સેક્સની એક્સપાયરી પણ છે, તો કયા લેવલ્સ પર આજે આપણને માર્કેટ ઓપનિંગ બતાવશે. જોઈએ નિફ્ટી 24,830ની ઉપર પ્રી ઓપનિંગના લેવલ્સ પર શરૂઆત બતાવી છે. નિફ્ટી બેંક હવે પ્રેશરમાં અત્યારે શરૂઆતથી જ 50,940ની આસપાસ, એટલે 51,000 ઉપરના લેવલ્સ હતા, ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ ખુલતાની સાથે જ નિફ્ટી બેંકમાં. મિડકેપ સ્મોલ કેપ જોઈએ, મિડકેપમાં પણ જે મજબૂતી હતી ત્યાંથી થોડી એક વેચવાલી પણ જોઈ રહ્યા છીએ. 58,900ની ઉપર 50 અંક આસપાસની એક મજબૂતી છે. ફ્લેટ સ્મોલ કેપ 19,160ની આસપાસ, ત્યાં થોડી ઘણી એક મજબૂતી 5%થી વધારેની છે. સેન્સેક્સ જોઈએ તો 81,080ના લેવલ્સ જોઈ રહ્યા છે, ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ ત્યાં પણ જોવા મળ્યું છે. જે સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટીના હતા, મ્યુટેડ ઓપનિંગ, એ રીતે જ શરૂઆત બતાવી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પરંતુ જુઓ પોઝિટિવ છે. 1388 શેર્સ અત્યારે આપણે એડવાન્સ તરફ જોઈ રહ્યા છીએ, તો 355 કાઉન્ટર્સમાં એક ડિક્લાઇન સાથે આપણને કારોબાર થતો દેખાડી રહ્યો છે. સેક્ટર્સ જોઈએ કે અત્યારે માર્કેટમાં કયા સેક્ટર્સ તરફથી વેચવાલી કે પછી એક મજબૂતી જોઈ રહ્યા છે. મેટલ ઓલમોસ્ટ ફ્લેટ છે, એફએમસીજી ફ્લેટ. જો સેક્ટર સ્પેસિફિક પણ અત્યારે બહુ જ એક કહી શકાય મર્યાદિત રેન્જમાં શરૂઆત થઈ છે. ફાર્મા ફ્લેટ, રિયલ્ટીમાં થોડી ઘણી એક મજબૂતી, ફરી એક લાલ નિશાનમાં ઇન્ડેક્સ છે. નિફ્ટી આઈટી પર સૌથી વધારે પ્રેશર છે, અત્યારે 5%થી વધારે નીચે. રચના જણાવી પણ રહ્યા હતા જ્યારે આપણે વિપ્રો ટીસીએસ પર ચર્ચા કરી કે એક પુલબેકની આજે શક્યતા છે. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ જુઓ, ત્યાં પણ એક ફ્લેટ. કેપિટલ ગુડ્સમાં થોડી ઘણી મજબૂતી છે, પરંતુ સામે નિફ્ટી ઓટો સૌથી વધારે મજબૂતી. આ સેક્ટર સૌથી વધારે વેચવાલી આઈટી બતાવી રહ્યું છે. સ્ટોક્સની ચાલ પર નજર કરી લઈએ કે અત્યારે કયા સ્ટોક્સ છે. હિટ મેપ પર જોઈએ કે આ એક વેચવાલી છે કે આપણને ખરીદદારી થતી દેખાડી રહી છે. બજાજ ઓટો મજબૂતી છે, મારુતિ, ટાટા મોટર્સ, કારણ કે આપણે ઇન્ડેક્સમાં પણ જોયું નિફ્ટી ઓટોમાં સૌથી વધારે ખરીદદારી છે, તો સ્ટોક્સ પણ સ્વાભાવિક છે કે ત્યાં જ એક રિએક્શન છે. અપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક મજબૂત છે. એચસીએલ ટેક જો મજબૂત, અન્ય આઈટીમાં એક આપણને વેચવાલી દેખાડી રહી છે, પરંતુ આ કાઉન્ટર મજબૂત છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડીવીસ લેબ, બજાજ ફિનસર્વ, બીપીસીએલ મજબૂતી તરફ, વેચવાલી તરફ છે. ટાટા સ્ટીલ, સિપ્લા, નેસ્લે ઇન્ડિયા, ટાઇટન, એમએનએમ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ત્યાં એક દબાણ છે. એક્સિસ બેંક પણ નીચે, એચડીએફસી બેંક, ટીસીએસ વેચવાલી, એલએનટી, કોટક મહિન્દ્રા બેંક, ઓએનજીસીમાં પણ વેચવાલી છે. તો સામે હિન્ડાલ્કો ગેઇનિંગ કાઉન્ટરમાં, સન ફાર્મા, હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઈફ, એચયુએલ, શ્રીરામ ફિનાન્સ જેવા શેર્સ 0.5% આસપાસની ખરીદદારી બતાવી રહ્યા છે. એલટીએમ એન્ટ્રીમાં દબાણ છે 0.5%થી વધુ. એસબીઆઈ લાઈફ, ડોક્ટર રેડ્ડીઝ, એનટીપીસી સૌથી વધારે 1% આસપાસની વેચવાલી ત્યાં થઈ રહી છે. સામે ભારતીય એરટેલ, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા થોડી ઘણી મજબૂતી બતાવી રહ્યા છે. આઈશર મોટર્સ અને ગ્રાસિમ પણ અત્યારે મજબૂત છે. રચના છેલ્લે એક વ્યૂ ઓપનિંગ માટે લઈએ. 24,800 આ લેવલ્સ એટલે પ્રી ઓપનિંગના લેવલ્સ, અને ઓપનિંગમાં પણ જે લેવલ્સ બતાવ્યા હતા ત્યાંથી નીચે ઇન્ડેક્સ. નિફ્ટી બેંક જે લેવલ્સ બતાવી રહ્યું છે, જે શરૂઆત હતી ત્યાં પણ એક ખાસો વેચવાલી આવતા જોઈ 50,880. ઇનફેક્ટ ઓપનિંગની સાથે જ પ્રી ઓપનિંગના લેવલ્સની નીચે નિફ્ટી બેંકે આપણને બતાવ્યું છે. કઈ રીતે ઓવરઓલ ઓપનિંગ બીટ્સ પણ સેટલ થઈ રહ્યા છે, પરંતુ આ શરૂઆત તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટ માટે? જી, આ માર્કેટની શરૂઆત જોઈને એક વસ્તુ કહી શકું કે આપણે જે સપોર્ટ લેવલની વાત કરી હતી માર્કેટના ઓપનિંગ પહેલા, 12,750 ઓન નિફ્ટી ફ્યુચર્સ એ ઇમ્પોર્ટન્ટ ઓર બની ગયું છે. અને આ પુલબેક જે છે એને 24,750 ને હોલ્ડ કરવું જોઈએ. 24,750 જ્યાં સુધી હોલ્ડ થશે ત્યાં સુધી ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. જો 750 નો નંબર તૂટતું દેખાય તો દેર ઇઝ અ પ્રોબ્લેમ, અધરવાઇઝ ધીસ ઇઝ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. થોડી ટાઈમમાં માર્કેટ સેટલ થઈ જવું જોઈએ, થોડી મિનિટની જ વાર છે, અને ઇનિશિયલ પિકઅપ્સ જે છે ડાયજેસ્ટ થઈ જવા જોઈએ. જ્યાં સુધી બેંક નિફ્ટીનો સવાલ છે તો એમાં 50,000 અને 850 નો નંબર ફ્યુચર્સ ઉપર ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી ફ્યુચર્સ 50,850 ને હોલ્ડ કરશે ત્યાં સુધી એ પણ સંભળી જવું જોઈએ. થોડી મિનિટની વાત છે. ઇનિશિયલ હિકઅપ્સને અહીંયા પણ ડાયજેસ્ટ થવા દેવાની જરૂર છે. 75-100 પોઈન્ટ જેવું હજી અહીંથી ફર્ધર કદાચ ડાઉન જાય તો પણ 850 જ્યાં સુધી હોલ્ડ કરશે ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ. ઓકે, એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે અને છે લેવલ્સ પર આજે આપણે શરૂઆત જોઈ રહ્યા છીએ. એ સાથે રચના